હેલો ગાઈસ, મારું નામ છે રાયન મંસૂરી અને આજનો મારો વિષય છે ગણિત. આજે હું ગણિતમાં સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે તે હું ભણાવવાનો છું. તો ચાલુ કરીએ આપણે. તો પહેલા તો આપણે એક ધારણા કરીશું કે ધારો કે √5 એ સમય સંખ્યા છે. આપણે એક ધારણા કરીએ અહીંયા. જ્યાં એ ભાગ્યા બી સ્વરૂપમાં આપણે લખીશું, જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય, બંને અવિભાજ્ય સંખ્યા હોય. અહીંયા આપણે લખીએ √5 બરાબર એ ભાગ્યા બી, એટલે કે સમય સંખ્યા આપણે માટે એ ભાગ્યા બી લીધું આપણે અહીંયા. હવે આપણે એને બંને બાજુ વર્ગ લઈ લઈએ. બંને બાજુ વર્ગ લઈશું તો √5 માંથી √, એટલે કે વર્ગમૂળ નીકળી જશે અને અહીંયા આ બેના ઉપર વર્ગ લાગી જશે. હવે આપણે આ બી વર્ગ ને આ બાજુ લઈ જતા તો 5b વર્ગ થઈ જશે અહીંયા બરાબર a વર્ગ. આ આપણને પહેલી વસ્તુ આપણને મળી ગઈ છે. તેથી આપણે અહીંયા કહી શકીએ કે 5 એ a વર્ગનો અવયવ છે અને 5 એ એનો પણ અવયવ છે. હવે આ અહીંયા એવું કહે છે કે 5 એ a વર્ગનો પણ અવયવ છે અને એનો પણ અવયવ છે. તો આ એક પ્રમેય દ્વારા આપણે એક સાબિતી મેળવીશું. પ્રમેય એ છે કે ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય છે. એટલે આમાં એવું કહેવા માંગે છે કે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ એ p વડે વિભાજ્ય કહેવાય. એટલે આપણે અહીંયા a વર્ગ એ 5 એ વર્ગનો પણ અવયવ છે અને એનો પણ અવયવ છે. આ આપણે અહીંયા એક નંબર આપી દઈએ અને પ્રમેય 1.3 મુજબ લખી દઈએ. આ પ્રમેય 1.3 છે. હવે આપણે આગળ ભણીશું. હવે a બરાબર 5c ધારતા c એ પૂર્ણાંક છે. આમાં c એ પૂર્ણાંક છે. હવે આપણે આ બંને બાજુના અંદર વર્ગ ઉમેરતા, વર્ગ લેતા આ રીતની જ સેમ પ્રોસેસ થશે. અહીંયા જેવી આપણે અહીંયા પ્રોસેસ કરી એવી જ અહીંયા પ્રોસેસ થશે. હવે આપણે અહીંયા a વર્ગ લઈ લીધો, 5 નો વર્ગ થશે 25 અને c વર્ગ. ઓકે, હવે આપણને અહીંયા કિંમત મળી ગઈ છે કે 5b વર્ગ બરાબર a વર્ગ. તો હવે આપણે a વર્ગની જગ્યાએ 5b વર્ગ લખી શકીશું. એટલે આપણે અહીંયા
5b વર્ગ બરાબર 25c વર્ગ. આપણે અહીંયા બાજુમાં લખી શકીએ કે a વર્ગ બરાબર 5b વર્ગ મૂકતા. હવે આપણે આ 5 ને આ બાજુ લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે, એટલે ભાગાકારમાં જશે એટલે 5 આ બાજુ આવી જશે અને b એકલો અહીંયા રહેશે. b વર્ગ બરાબર 25c વર્ગ ભાગ્યા 5. હવે આપણે 25 ને 5 વડે ભાગીશું એટલે પાછા 5 જ આવી જશે કેમ કે 5 25, એટલે b વર્ગ બરાબર 5c વર્ગ બરાબર. હવે 5c વર્ગ આવી ગયું એટલે આપણે અહીંયા બીજી ધારણા કરીશું. બીજું આ રીતનું સ્ટેપ જ પાછું મૂકીશું. માટે 5a b વર્ગનો અવયવ છે, માટે 5a b નો પણ અવયવ છે. આ પણ આપણે પ્રમાણ 1.3 મુજબ જ આપણે લીધું એટલે આપણે અહીંયા 2 નંબર કરી દઈશું અને લખીશું પ્રમાણ 1.3. હવે આપણે અહીંયા 2 નંબર આલ્યું અને 1 નંબર આલ્યું તો આપણે 1 અને 2 પરથી આપણને શું સાબિત થાય છે એ આપણે જોઈએ કે 1 અને 2 પરથી સાબિત થયું કે 5 એ a અને b બંનેનો અવયવ છે. આ સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણને સાબિત થાય છે કે 5 એ a અને b બંનેનો અવયવ છે. પણ આપણી ધારણા મુજબ આપણી ધારણા શું હતી કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. તો આપણે a અને b પરસ્પર અવિભાજ્ય છે. તો એક બાજુ એમ કે છે કે a અને b પરસ્પર અવિભાજ્ય છે અને એક બાજુ એમ કે છે કે 5 એ a અને b નો અવયવ છે. તો આ ઉપરથી આપણને વિરોધાભાસ મળે છે. વિરોધાભાસ મળે છે એટલે આપણી ધારણા કે √5 એ સમય છે ખોટી છે. આપણી આ ધારણા ધારો કે √5 એ સમય સંખ્યા છે તે આ ઉપરથી આપણને ખોટી પડી આપણી ધારણા. એટલે જો √5 એ સમય સંખ્યા નથી તો આપણો જે સાબિત કરવાની સાબિતી હતી આપણે જે કે √5 એ અસમય સંખ્યા છે. તો આપણને આ સાબિતી મળી ગઈ છે કે √5 એ અસમય સંખ્યા છે. તો આપણો આ દાખલો પૂરો થયો. તમારો આભાર.